વિસ્તારમાં ભારે વરસાદ થઈ રહ્યો છે। બોટાદ જિલ્લામાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબકતા અનેક કાર તણાઈ। જુઓ તબાહીના ખતરનાક દ્રશ્યો। રાજ્યમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે। એમાં પણ બોટાદ પંથકમાં 13 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓની નદીઓ ગાંડી તૂર બની ગઈ છે। અત્યાર સુધી સુકાયેલી નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા। ગઢડામાં પણ તોફાની વરસાદથી ઘેલો નદી બે કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ઘેલા નદીમાં નવા નીર આવ્યા। રમાઘાટ ડેમ ઓવરફ્લો થતા ઘેલો નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। હવે જુઓ નદીના તોફાની સ્વરૂપના દ્રશ્યો। રાણપુરના માલણપુર ગામે નદીમાં એવું પૂર આવ્યું કે રોડ પર નદી વહેવા લાગતા દ્રશ્યો જોવા મળ્યા, જેથી તોફાની નદીના વહેણમાં રમકડાની માફક કાર તણાતી ગઈ હતી। કાર પાણીમાં તણાવા લાગતા આજુબાજુના લોકોએ કારમાં સવાર ચાલકને ઉતરી જવાનું કહેતા તે કૂદી ગયો। અન્ય વ્યક્તિ પણ કૂદી જતા બંનેના જીવ બચી ગયા। રેસ્ક્યુ કરીને બચાવી લીધા, પરંતુ કાર તણાઈ ગઈ હતી। રાણપુર જેવા દ્રશ્યો બોટાદના સાગવદર ગામેથી સામે આવ્યા। અહીં પણ પૂરના પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ હતી। જૂનાગઢથી 7 લોકો સાગવદર ગામે માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા। દર્શન કરી પરત ફરી રહ્યા હતા। પુલ પર પહોંચતા અચાનક નદીમાં પૂર આવતા કાર સાથે તણાઈ ગયા હતા। કાર તણાઈ તે દરમિયાન 2 લોકો કારમાંથી બહાર નીકળી જતા 2 લોકોનો બચાવ થયો। બાકીના મુસાફરો હજુ લાપતા છે, જ્યારે દૂરથી કાર મળી આવી। આ તરફ બોટાદના બરવાડામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ગામની ઉતાવળી નદી ગાંડી તૂર બની। પાણીનો પ્રવાહ એટલો વધી ગયો કે નદીના પુલ નજીક પાણીનું સ્તર પહોંચી ગયું। ભયજનક સપાટીએ પાણી પહોંચી ગયું। પાણીના પ્રવાહમાં ભેંસ અને ગાયો પણ ચપેટમાં આવી જતા તરતી નજરે પડી। ખાંભળા ડેમમાંથી છોડાયેલા પાણી અને સતત પંથકમાં પડી રહેલા વરસાદને કારણે નદીના પ્રવાહમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેથી પુલ પર એક તરફના વાહનો વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। ધંધુકા તરફ જવાનો એક તરફી પુલ બંધ કરી દેવામાં આવ્યો છે। આ તરફ દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં આગળ જોઈને તમને લાગશે કે કોઈ તળાવ છે, પણ તળાવ નથી, આ તો ખેતરો છે। બોટાદમાં સાંબેલાધાર વરસાદ પડતા ખેતરો નદી બની ગયા છે। અનરાધાર વરસાદ પડતા ખેતરો જળથી તરબોળ થઈ ગયા છે। બોટાદ ગઢડા રોડ પર ટાટમ નજીક ખેતરો જાણે તળાવ હોય તેવી પરિસ્થિતિ જોવા મળી। બોટાદમાં પણ વરસાદે માજા મૂકતા બોટાદના અનેક વિસ્તાર જળમગ્ન થઈ ગયા। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। બોટાદ શહેરના ભાવનગર રોડ પર આવેલી 3 થી 4 સોસાયટી બેટમાં ફેરવાઈ ગઈ। સોસાયટીના આવવા જવાના મુખ્ય રસ્તા પર કમર સુધીના પાણી ભરાતા લોકો પરેશાન થયા। અનેક વિસ્તારોમાં અનેક જગ્યાએ ઘરમાં પાણી ઘૂસી ગયા છે। આ દ્રશ્યો ગઢડાના ગોરડકા ગામના છે। અહીં પણ મેઘો મન મૂકીને વરસતા જ ગામની નદીમાં ઘોડાપુર આવ્યું હતું। પ્રથમ વરસાદમાં જ ગોરડકા ગામની કેરી નદી ગાંડી તૂર બની। 13 ઇંચથી વધુ વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા।